દેશભરમાં અત્યારે જેનઝી આંદોલનની ચર્ચાઓ થઈ રહી છે। જંતર મંતર પર જેનઝી આંદોલન થયું, ત્યારબાદ અત્યારે ઝારખંડમાં જેનઝી આંદોલન ચાલી રહ્યું છે। આના પહેલા આપણે નેપાળમાં પણ જેનઝી આંદોલન જોયું હતું। એટલે જેનઝી આંદોલનનો જાણે ટ્રેન્ડ ચાલી રહ્યો હોય એવું લાગી રહ્યું છે અને હવે ગુજરાતમાં પણ જેનઝી આંદોલન શરૂ થયું છે। ગુજરાતમાં જેનઝી આંદોલન શિક્ષણને લઈને શરૂ નથી થયું, ભ્રષ્ટાચારને લઈને શરૂ નથી થયું, પરંતુ ખેડૂતોની સમસ્યાને લઈને શરૂ થયું છે। આખી ઘટના શું છે, આ આંદોલન શું છે, તમામ વિશે વિગતે ચર્ચા કરવી છે। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમર। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખેડૂતો જે વીજ પોલની સમસ્યાને લઈને વિરોધ કરી રહ્યા છે, આંદોલન કરી રહ્યા છે, હવે આ આંદોલન જેનઝીમાં કન્વર્ટ થવા જઈ રહ્યું છે। કારણ કે જે નવી પેઢી છે એ નવી પેઢી આ વીજ પોલની સમસ્યાને લઈને આગળ આવી રહી છે અને હવે આ આંદોલનને જેનઝીનું સ્વરૂપ આપવામાં આવી રહ્યું છે। ગઈકાલે મોરબીના જેતપર ગામમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી। આ પ્રેસ કોન્ફરન્સમાં નેહુલ અમૃતિયા સહિતના જે યંગ યુવાન ચહેરાઓ છે, જે જેનઝીમાં આવે છે એવા ચહેરાઓ છે, તેમના દ્વારા આ પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી અને તેમણે હવે ગાંધીનગર શું પરંતુ દિલ્હી સુધી આ ગુજરાતનું જેનઝી આંદોલન કેવી રીતે પહોંચશે તેના વિશે વાત કરી હતી। અહીં સાંભળીએ આ ગુજરાતના નવી પેઢીના ખેડૂતો શું કહી રહ્યા છે। અત્યારે આ ગુજરાતના કહેવાય ને તો કે ફાર્મર જેનઝી આંદોલન ચલાવી રહ્યા છે। કારણ કે આ જમીન છે ને એ વારસામાં દરેક જે બાપ દાદા વાવે છે દરેકને જમીન પોતાના દીકરાને મળવાની છે। એટલે જે દિલ્હીમાં જેનઝી આંદોલન થયું હતું બરોબર, એને એક મંત્રીનું ખાલી રાજીનામું લીધું છે। આ તો જગતનો બાપ છે, ધારે ને તો આખી સત્તાને પલટી નાખે। અને ગુજરાતનો ઇતિહાસ છે, કોંગ્રેસને પલટવા વાળું ઈ આ 56 લાખ ખેડૂત હતા અને ભાજપને પણ જડિયા મૂર્તિ કાઢશે તો ગુજરાતનો ખેડૂત કાઢશે। એટલે આ ગુજરાતનો ખેડૂત હવે દરેક યુવા વર્ગ પણ હવે ખેતીમાં આવી રહ્યો છે। એટલે આ ફાર્મર જેનઝી ની જો માંગ પૂરી કરવામાં નહીં આવે તો સરકાર એનું પરિણામ ભોગવશે। એના માધ્યમથી જણાવવા માંગીએ છીએ કે છેલ્લા 9 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે। આ આંદોલનમાં ઘણા બધા પ્રયત્નો કરીને સરકાર સુધી અમારી માંગ પહોંચાડેલી છે। એટલે આ સરકાર ક્યાંક ને ક્યાંક ખેડૂતોનો અવાજ દબાવવા માંગે છે। ત્યારે આજે જેતપર ગામથી જે સત્યાગ્રહ પાર્ટ 3 ચાલી રહ્યો છે, આ આંદોલનને સમર્થન માટે યુપી, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને આવનારા સમયમાં આંધ્રપ્રદેશ અને કેરલાથી પણ કિસાન નેતાઓ અહીં આવવાના છે। અને આવનારા સમયમાં મોરબી જિલ્લામાં મહા કિસાન પંચાયત બોલાવવાના છીએ અને સરકારને જડબાતોડ જવાબ આપવાના છીએ કે અમારી માંગ સંપૂર્ણ કાયદાકીય માંગ છે। અમારી માંગને સંપૂર્ણ રીતે કાયદાકીય રીતે શાંતિપૂર્ણ રીતે અમારી માંગ સ્વીકારવામાં આવે, આવી અમારી તૈયારી છે। જે રીતે વાત કરી તો કે દિલ્હીના જંતર મંતરમાં જેનઝીની વાત હતી, અત્યારે પણ હવે એક નવું નામ મળે છે આ તરફે, એ શું છે? વી આર ફાર્મર જેનઝી, એ રીતે ગુજરાતને એક નવો હેશટેગ આપવા માંગીએ છીએ કે વી આર ફાર્મર જેનઝી। દિવસેના દિવસે જાગૃતિ આવી રહી છે। અમુક વિસ્તારો એવા છે એ વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક સરકારનું પ્રભુત્વ વધારે છે અને સરકારના મળતિયાઓ, સરકારના ભૂંડ ભક્તોની સંખ્યાના કારણે આવા ઘણા બધા પ્રશ્નો થઈ રહ્યા છે। એના માટે આવનારા સમયમાં ખેડૂતને જાગૃતિના કારણે એક એક ગામ, એક એક જિલ્લામાં અમારી ટીમ પહોંચી રહી છે। નહીં, આપના મીડિયાના માધ્યમથી જણાવીએ કે એ લોકોના પેટનું પાણી હલવાની વાત તો એની એ લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે। એ લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે। આવનારા સમયમાં ગુજરાતના 18,000 ગામડાના ખેડૂતને જાગૃત કરીને સરકાર સામે ઉભા રાખીને ખેડૂતની જે યોગ્ય માંગ છે સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખશું। તમને એવું લાગે કે અહીંથી આંદોલન કરે સરકાર નિર્ણય નહીં આપે તો શું ગાંધીનગર લગી તમારો અવાજ જશે? અહીંયા તમે શું અહીંયા પહોંચશો? ગુજરાતનો ખેડૂત ગાંધીનગર ની, દિલ્હીની તૈયારી છે ગુજરાતના ખેડૂતની। અહીં તમે આ યુવા ખેડૂત નેતાઓને સાંભળ્યા, જેઓ સ્પષ્ટપણે એવું કહી રહ્યા છે કે હવે તેમને ગાંધીનગર રેલો લઈ જ નથી જવો, હવે તો આ રેલો જશે સીધો દિલ્હી। અને દિલ્હી રેલો શા માટે જશે તો આના પહેલા આપણે જોયું કે રાકેશ ટિકૈત મોરબી આવી ચૂક્યા છે અને હવે મહારાષ્ટ્રથી પણ ખેડૂત સંગઠન મોરબી આવ્યું હતું અને હજુ અન્ય જે રાજ્યો છે ત્યાંથી પણ ખેડૂત સંગઠનો ગુજરાતમાં આવવાનું છે। અને ક્યાંક ને ક્યાંક હવે એવું લાગી રહ્યું છે કે જે આંદોલનને સરકાર આંખ આડા કાન કરીને ઇગ્નોર કરી રહ્યું છે એ આંદોલન હવે ક્યાંક ને ક્યાંક દેશવ્યાપી બની શકે છે અને હવે આ આંદોલન ફક્ત
મોરબી કે જેતપરનું નહીં રહે, પરંતુ આ આંદોલન આખા દેશના ખેડૂતોનું બનશે. આના પહેલા પણ જે નેહુલ અમૃતિયા છે તેમણે કીધું હતું કે વીજ પોલની સમસ્યા ફક્ત ગુજરાત પૂરતી નથી, બીજા રાજ્યોમાં પણ આ ટ્રાન્સમિશન લાઈન આવી રહી છે અને એ લોકો પણ વિરોધ કરી રહ્યા છે. એટલે હવે અમે બધાએ ભેગા થઈને વિરોધ કરીશું અને જે અમારી માંગ છે એ માંગ અમારી અડગ રહેશે. હવે આખી ઘટનામાં આ જેનઝીનું આંદોલન, જે બીજે તો વિદ્યાર્થીઓનું આંદોલન હતું, પરંતુ અહીં ખેડૂત જેનઝીનું આંદોલન ચાલી રહ્યું છે. આંદોલન ક્યાં સુધી પહોંચશે અને જે પ્રમાણે દિલ્હી સુધી આંદોલન પહોંચાડવાની વાત કરવામાં આવી છે, તો શું આ આંદોલન દિલ્હી પહોંચશે કે એના પહેલા જ, જેમ આપણને ખબર છે કે 2027માં વિધાનસભાની ચૂંટણી આવવાની છે, એટલે એ ચૂંટણીનો જે સમય છે એ સમયે ડેમેજ કંટ્રોલ કરવા માટે ખેડૂતોની માંગ માની લેવામાં આવશે. આ આખી ઘટનાને લઈને હાલ તો પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે. તમે આખી ઘટના જોઈ, જે યુવા ખેડૂત નેતાઓ છે એમને પણ સાંભળ્યા. હવે આખી ઘટનાને લઈને તમારું શું માનવું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.